હું બિલીવર હતો, આઈ બિલીવ ઇન ગોડ, પણ એ અલગ રીતે હતું. પણ જેમ અંકિતે કીધું, અમને એટલું કોઈ જાણ નથી કૃષ્ણ ભગવાન વિશે કે એ કેવા હતા, શું હતું. જેમ કે ઘણા જાણકાર લોકો છે આપણા કરતાં વધારે, એટલે મને એ રીતે બીક લાગતી હતી કે આપણને એક તો સૌથી પહેલાં એટલું જ્ઞાન છે નહીં, અને આપણે કદાચ કરવા જઈશું ને કંઈક અજાણે કંઈક થઈ ગયું, કોઈકની લાગણી આપણે દુભાવીશું તો બેકફાયર થશે એમ. એ સારું નહીં લાગે એમ. અને આપણે એવું ઈચ્છતા નથી. આપણે એક સારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ, આપણે એક સારું એક ઇન્ટેન્ટ સારો છે ફિલ્મનો. પછી બહુ બધું અમે લોકોને પૂછ્યું, અમે બધું થોડું ઘણું વાંચ્યું, અને બહુ બધા વિડીયોઝ જોયા કે શું છે, લોકોના પર્સપેક્ટિવથી કૃષ્ણ ભગવાન કેવા છે. પણ એક વસ્તુ કોમન નીકળી કે બધા માટે કૃષ્ણ ભગવાન અલગ છે, બધા માટે અલગ છે. એટલે વસ્તુ છેલ્લે એ જાય કે ભાઈ બધા અલગ અલગ રીતે કહે છે, બધા અલગ અલગ રીતે પરસીવ કરે છે, તો પછી આપણે આપણી રીતે કૃષ્ણ ગોતીએ અને આપણે એના પર કામ કરીએ, અને પછી એ રીતે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું. એટલે એની પહેલાં હું ના પાડતો હતો કે ભાઈ, સૌથી પહેલાં આપણે ખબર છે કેવી રીતે કામ કરતા હતા, બરાબર, ગમે તેમ આમ. એટલે તમને બિલીવ ના થાય કે, અને કૃષ્ણ ભગવાનની ઇમેજ કેવી છે કે એક બહુ સુંદર વ્યક્તિ હોય, કદકાઠી હોય, એટલે તમને એમને જોઈને જ એવું થાય કે આ ભગવાન જ હોઈ શકે, એમાં બધું કરી નાખશે, અહીંયા છે તો એ બધું કરી નાખશે. એવું મને પોતાને જોઈને ક્યારેય લાગ્યું નહોતું. અને જ્યારે અંકિતે કીધું ત્યારે હું હસ્યો, મેં યાર હું કઈ રીતે કૃષ્ણ ભગવાન. પણ તો કે ના ના, તું જ છો, તું છો. એટલે એને મને બહુ કોન્ફિડન્સ આપ્યો કે કોઈ ઓપ્શન જ નથી, તારે જ કરવાનું છે. એટલે જ્યારે માથે પડ્યું એટલે પછી. અને એ જ્યારે એ બહુ સરસ વાર્તા કે ઓલી અમે શોધતા હતા ને કે કૃષ્ણ શું હોય, તેમણે એક બુક લીધી હતી ઓશોની, કે સાવન પાસે ઓલી બુક પડી હતી, કૃષ્ણ મારી દ્રષ્ટિએ, ઓશો. તો મેં લીધી અને મેં વાંચવાની સ્ટાર્ટ કરી. તો મેં વાંચ્યું, થોડું વાંચ્યું, ને પછી મને એવું થયું કે એક મિનિટ, આ તો એનો પીઓવી કહી રહ્યો છે ભાઈ. તો મેં કીધું આ બધા પોતપોતાના જ પીઓવી કહે છે. પછી ડિસાઈડ, મતલબ પછી બધી ક્યાંક ને ક્યાંક આવા સાઇન જ મળતા કે એક મિનિટ, કૃષ્ણ તમારી નજરની વાત થઈ રહી છે લાલાબેન, કે તમે કહો કે તમારી નજરે કૃષ્ણ હું છું. પછી લોકો અમે સમજી ગયા, અને ક્યાંક ને ક્યાંક એ કેરેક્ટર સાથે, બિલીફ સાથે, કે આ કેરેક્ટર શું બોલી રહ્યો છે, એનો કૃષ્ણ એ શું જવાબ આપે, કે શું બેસ્ટ જવાબ હોઈ શકે, એની યાર શું વાત કરી શકે. બસ એવું રો કન્વર્ઝેશનમાં અમે એ જર્નીમાં જ નીકળી ગયા અમે લોકો, કે શું વાત થઈ શકે, ચલો કરીએ. અને એમ જ હું તો આવીને આ લોકોને કહેતો ચલો આવું કંઈક છે, બોલો તો સાંભળીએ. ગઈ તો એ ઘરે અમે મળતા, તો એ શ્રુહદ અને કરણ, મતલબ બહુ મોટી વાત છે કે આ એક્ટરોએ જે જાન રેડી દીધી, તમને એમ જ થાય કે આ લાલો જ છે.